ગ્રામ પંચાયત સભ્ય આજે અમે ગ્રામ લોકો રેલવેની અંદર ફરિયાદ માટે આવ્યા છે કે વરસાદથી અમારા ગામનું જે નારું ભરાઈ ગયું છે, રેલવેની બેદરકારીના કારણે એમને પોતે 100% કામગીરી કર્યા વગર એમને રેલવેની અમારી જે ફાટક કેલનપુરની અવર જવર માટેની જે ફાટક હતી એમને ઉપર શેડ માર્યા વગર એ લોકોએ ફાટક બંધ કરી દીધી અને આજે 3 પંપ લગાવવાની અમને જવાબદારી આપી કે 3 પંપ અમે લગાવીશું, પણ હજુ 2 દિવસથી સતત પંપ ચાલવા છતાં પણ નારા નીચે પાણી નીકળ્યું નથી। એના માટે અમે ગ્રામજનો સમસ્ત એમને રજૂઆત મૌખિક કરવા આવ્યા છે, પરંતુ આ કુંભકર્ણની અઘોરીની નિંદ્રામાં સૂઈ રહેલું તંત્ર રેલવેનું એના કરતાં અમારું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સારું છે કે ફટાક દેખીને રજૂઆત કરતાં તાત્કાલિક ધોરણે અધિકારીઓ મોકલી દે છે અને પ્રશ્નોને સોલ્યુશન લાવે છે, પણ હજુ પણ આ લોકો કુંભકર્ણની અઘોરીની નિંદ્રામાં સૂઈ રહ્યા છે। હજુ અમે આટલા બધા આવા છતાં પણ આ કાલે અમારા ગામના લોકો તઈ રેલવે ફાટક પર સૂઈ રહેલા એમને પોલીસ આવી એમને અમે ગામના લોકોને અમે આગેવાનો સમજાવીને અમે ઘેર મોકલી દીધા કે અમને તમારો સચોટ પ્રશ્નોનો જવાબ અમે લેખિતમાં અમે આપીશું, છતાં પણ આ લોકોએ કોઈ રજૂઆત કોઈ વસ્તુ કરવા તૈયાર નથી અને લેખિતમાં હજુ આપ્યું નથી। લેખિતમાં અમને કોઈ પ્રકારનું લખાણ આપ્યું નથી અને અમારે ગામની અંદર અમારું સદનસીબ છે કે 10 દિવસથી અમારા ગામની અંદર કોઈ મરણ નથી થયું। જો મરણ થાય તો અમે અમારી લાશને અમારા ગામના કોઈ સ્વજન મરે તો અમે ક્યાં બારીએ? અમે ગામ લોકો નક્કી કર્યું છે કે કોઈ મરણ થાય તો રેલવે બારીને અમે બારીશું।